ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 27 ડિસેમ્બર 2023. પેલા બેનને તારીખ પૂછી લે, દીપિકા બેનને આજનું પૂછી લે. છેલ્લી કઈ તારીખ? છેલ્લી તારીખ આપણી કઈ હતી? 22 હતી. છેલ્લી તારીખ 22 હતી. તારીખ કહી દો ને જરા પ્રેમથી ઉલકાઈ નાખજે, પૂજી થઈ ગઈ. ચાલો સ્વામિનારાયણ હરે. આપણે આ અધ્યાયને વિશે ગઈકાલથી આપણે રાજાના જે છે તે રાજધર્મનું નિરૂપણ આપણે જોવાના છે. અને 8 અધ્યાય જે છે તેમાં રાજાના ધર્મ નિયમ જે કંઈ છે તે ભગવાને બતાવેલા છે. કાલે આપણે જોયું કે રાજા કેવો હોવો જોઈએ. તો રાજા એટલે રંજન કરનારો. કોનું રંજન કરનારો? પ્રજાનું રંજન કરનારો. પ્રજાનું રંજન કેવી રીતે થાય? તો પહેલાં શિસ્ત પરિપાલનથી થાય. રાજા પોતે કેવો હોવો જોઈએ? શિસ્તમાં રહેનારો હોવો જોઈએ. બરાબર. બીજું દુષ્ટ નિગ્રહ. બરાબર. દુષ્ટ જે હોય એનો નિગ્રહ કરનારો. બરાબર. સદરક્ષણાય ખલ નિગ્રહણાય. આપણે ત્યાં છે ને પોલીસ સ્ટેશનમાં લખેલું હોય સદરક્ષણાય એટલે સત્ય જે કે સાચા માણસો જે છે એનું રક્ષણ કરવું. ખલ નિગ્રહણાય એટલે જે ખલ લોકો જે છે, લુચ્ચા, લંપટ, ચોર, બદમાશ, એનો નિગ્રહ કરવાનો છે, એને હણવાના છે. બરાબર. પોલીસ સ્ટેશનમાં એવું લખેલું હોય. એ પ્રમાણે રાજા જે છે એને દુષ્ટોનો નિગ્રહ કરવાનો છે. અને જે એમ કહે કે શિષ્ટાચાર છે એનું પાલન પોતે કરવાનું છે. અને સારા લોકો જે કોઈ છે એનું એને રક્ષણ કરવાનું છે. તો એ એનું પ્રજાનું રંજન કરેલું કહેવાય. એના માટે કાલે આપણે જોયું કે એ કેવો હોવો જોઈએ. તો દેવો વિશે, બ્રાહ્મણો વિશે ભક્તિ સંપન્ન થાય એ આપણે જોયું હતું. સત્યવદન એકશીલ થાય એ પણ આપણે જોયું. વિજિતેન્દ્રિય થાય. બરાબર. દાનશૂર થાય. વિજિતેન્દ્રિય એટલે એના ઇન્દ્રિયો જે હોય, અંતઃકરણ જે હોય તે નિયમનમાં હોવા જોઈએ. બરાબર. અર્જુનજી જે હતા એ યુદ્ધ કરતાં કરતાં એમને રાત્રે નિદ્રા પણ ના આવે એટલું સળંગ યુદ્ધ કરી શકતા હતા. એટલા બધા જીતેન્દ્રિય હતા. અને ક્રોધ એમણે જીતેલો હતો, કામ એમણે જીતેલો હતો. ક્ષત્રિય હોવા છતાં વિજિતેન્દ્રિય હતા. ધર્મરાજ યુધિષ્ઠિર હતા તે પણ વિજિતેન્દ્રિય હતા. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? રાજાએ વિજિતેન્દ્રિય થવું. દાનશૂર થાય. શૂરવીરપણું દાન કરવામાં પણ રાખવું. એકલું યુદ્ધના મેદાનમાં શૂરવીરપણું નહીં, પણ પોતે દાની હોવો જોઈએ. કારણ કે દાન જે છે તે તમારું સુકૃત જે છે તે વધારનારું થાય છે. એટલે દાની હંમેશા જેની પાસે જે પ્રમાણે જેટલી ભગવાને શક્તિ કે સામર્થ્ય ધનનું આપેલું હોય એ પ્રમાણે શું 5 આ મહિનાની 5-2 લખીને મૂકી દે પેલા વિમલમાં. ના, હજી તો 5-1 આવશે એટલે યાદ નહીં રહેશે. લખી દે નેક્સ્ટ ડેટ કરીને. એટલે દાન શૂર થવું જરૂરી છે. દાનનો અર્થ બધા એવું જ માને છે કે ભાઈ પૈસા હોય તો દાન થાય ને, પૈસા જ નહીં હોય, આપણા ઠેકાણા નહીં હોય તો દાન કેવી રીતે કરવાના. એટલે દાન એટલે બધાને મગજમાં એવું જ છે કે પૈસાનું જ દાન થાય. એવું નથી. દાનનો અર્થ એવો કરવાનો કે પરમાત્માએ તમને જે વસ્તુ કે જે કંઈ વિશિષ્ટ રીતે વધારે આપેલું હોય તમે એનું દાન બીજાને કરી શકો. સમજો. તમારી પાસે સમય હોય તો તમે સમયનું દાન કરી શકો. તમારી પાસે શરીર સારું હોય તો તમે સેવાનું દાન કરી શકો. શ્રમનું દાન જે કહેવાય ને તે કરી શકો. તમારી પાસે ભગવાને બુદ્ધિ આપેલી હોય તો તમે બીજાને આશ્વાસન કે બીજા જે કોઈ માનસિક રીતે એટલા મજબૂત ન હોય તો એને તમે મોટિવેશન આપી શકો, માનસિક રીતે મજબૂતાઈ આપી શકો. એટલે તમારી પાસે ભગવાને જે કંઈ આવડત આપી છે તમે એનું તમે દાન કરી શકો. હવે એ કંઈ નક્કી નથી કે દાન તમારે કેનું કરવું. કારણ કે પૂર્વજન્મમાં તમે જે કંઈ સુકૃત કરેલા હોય જે ક્ષેત્રમાં એ પ્રમાણે તમને અત્યારે પરમાત્માએ પ્રાપ્તિ સહેજે સહેજે કરાવેલી હોય તો તમે એનું દાન કરી શકો. તમારા દાન કરવાથી ફાયદો શું હોય? જે વસ્તુ તમારી પાસે એમને એમ નકામી પડેલી છે, વધારાની પડેલી છે, કાં જે કંઈ તમારી પાસે આવડત જે છે જેનો કોઈ ઉપયોગ તમે નથી કરતા અને જે એમને એમ જ તમારી અંદર જ રહેલી છે તો એનો સદુપયોગ થાય. જેનાથી બીજા જે કોઈ જે તે ફિલ્ડના એટલે ક્ષેત્રના અણઆવડતવાળા વ્યક્તિ છે એને એ આવડત મળશે તો એના દ્વારા એ એના જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકશે. સમજો.
કોકને 2-5 રૂપિયાનું અનાજ આપવું કે 2-5 રૂપિયા આપવા, એના કરતાં વધારે તમે કોકને પગભર કરો કે કોકને કંઈક આવડત આપશો તો એ વધારે કામની છે, એને આખી જિંદગી કામમાં આવશે. મોદી સાહેબ કહે એ પ્રમાણે તમે ભણો તો એવું ભણો કે જે તમારું ભણવાનું સ્કિલફુલ હોય, તમારામાં રહેલી આવડત જે છે એને ઉજાગર કરે. ગોખણિયું જ્ઞાન કંઈ કામમાં આવતું નથી, બરાબર. ત્રિકોણમિતિ અત્યારે તને તારા જીવનમાં કેટલી કામમાં આવે છે? a² ઇઝ ઇક્વલ ટુ b², b² ઇઝ ઇક્વલ ટુ c², સો a² ઇઝ ઇક્વલ ટુ c². એ આપણે અત્યારે કંઈ કામમાં આવે જ કોઈ જગ્યા પર? મને આજે પણ યાદ છે, 30 વર્ષ પછી પણ કે 35 વર્ષ પછી પણ મને કંઈ એપ્લિકેબલ છે a² બરાબર a² ઇઝ ઇક્વલ ટુ b² ને b² ઇઝ ઇક્વલ ટુ c², દેટ્સ વાય a² ઇઝ ઇક્વલ ટુ c². પ્લસ 2ab પ્લસ b². બરાબર, કંઈ કામમાં આવે છે? હવે તમને બધાને હું પૂછું, તમે જે બીજ ગણિત ભણો, આલ્જીબ્રા, બરાબર, અને એના પછી તમે પેલી શું કહેવાય ભૂમિતિ, એને શું કહેવું તમે અંગ્રેજીમાં? શું શબ્દ છે એનો? ભૂમિતિને શું કહે અંગ્રેજીમાં? બહુ સારું કે હું જ ભૂલી ગયો, નામ જ ભૂલી ગયો અત્યારે. કારણ કે જ્યોમેટ્રી. હું તમને પૂછું, તમારા કે મારા જીવનમાં તમને એલ્જીબ્રા કે જ્યોમેટ્રી કેટલું કામમાં આવે છે? કંઈ કામમાં આવે છે? કંઈ કામમાં નહીં આવતું. એટલે એ આપણે આ શિક્ષણ નીતિ જે છે ને એની ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. તમે જે વ્યક્તિને જે વિષયનો ઇન્ટરેસ્ટ હોય એ જ ભણવા દેવું ને એ જ ભણાવો ને. બધાને હું જ્યોમેટ્રી ને બધાને હું એલ્જીબ્રા ઝીક કરો છો. આઈડિયા આવ્યો તમને? હવે મારી પોતાની વાત કરું, મને એલ્જીબ્રામાં ત્યારે પણ રસ નહીં હતો ને અત્યારે પણ રસ નથી. સમજો કે જ્યોમેટ્રીમાં ત્યારે પણ રસ નહીં હતો ને અત્યારે પણ રસ નથી. કારણ કે મને ત્યારે જ ખબર હતી કે આપણા જીવનમાં આપણે કંઈ કામનું નથી. આ સમજો, હકીકતમાં કંઈ કામનું નથી. અત્યારે કંઈ કામમાં આવે છે? કોઈને નહીં કામમાં આવતું. આપણે એ બધું ભણાવતા કેમ હતા એ લોકો? સમજો, હું એમ કહું છું, ખોટો આપણું મગજને સમય બગાડ્યો ને એ લોકોએ, અને ખાલી આપણે જગાડ્યા એ લોકો હે કરીને માસ્તરોએ ખોટા કે જે આપણે કંઈ કામનું જ નહીં હતું. એટલે જે વ્યક્તિને જે વિષયમાં રુચિ હોય એને એ જ ભણાવો ને તમે. સમજો, હું એમ નહીં કહેતો એલ્જીબ્રા ખોટું છે, હું એમ પણ નહીં કહેતો જ્યોમેટ્રી ખોટું છે, પણ જેને કામનું છે એને ભણાવો. બધાને હું કામ ભણાવો છો યાર? જબરજસ્તી ભણાવો છો. ખોટી વાત છે મારી કે ખરી વાત છે? મને જો આ લોકો કહીને તો હું ઘણા બધા વિષયો છે તે બધા કાઢી નાખું અને એની જગ્યા પર બધાને 5મા ધોરણથી જ કે 7મા ધોરણથી જ ચોઈસ આપી દઉં. આ 10મા ધોરણથી ચોઈસ આપે જ ને, 7મા ધોરણથી જ ચોઈસ આપી દઉં. કારણ કે 8મા ધોરણથી જ આ બધું અઘરું ચાલુ થઈ જાય. એ ને બી ને સી, ત્યાં સુધી તો બધા આંકડા ચાલતા હોય. આંકડા ચાલે ત્યાં સુધીનું ગણિત કામનું, કારણ કે ગણિત એટલે આંકડા, મને એટલી સમજ પડે. પછી ABCD ચાલુ થાય એટલે એ આપણે નહીં કામનું. એ તો બધું જે પછી સાયન્સ લાઇનમાં જવાનું હોય એને એ કામમાં આવે આગળ એપ્લિકેબલ સાયન્સમાં, ફિઝિક્સવાળાને કે કેમેસ્ટ્રીવાળાને, તો એ લોકોને પકડાવી દેવાનું. પછી તમે કોમર્સવાળાને ભણાવો કરો 10મા ધોરણ સુધી, ઠોક મગજ પર થોડા ભરાવો. શું કામ કરવાનું એ બધું કામ? કંઈ જરૂર છે એની? હવે એની જગ્યા પર એને જેમાં રસ છે એ ભણવા દેવું ને, એને એ ભણાવો. તો એમાં એની આવડત છે ને એને રસ છે તો એ સમય પણ આપશે ને એને એવું નહીં લાગશે કે મારા માથે બેહાડી દીધું છે. સમજો, ગણિત મજૂરીનો વિષય છે. મને ઘણા લોકો કે એ ગણિત હોશિયારીનો વિષય છે. હું ના પાડું છું. હું એમ કહું ગણિત મજૂરીનો વિષય છે. જે જેટલો મોટો મજૂર એને ગણિત વધારે ફાવે. અને ઘણા લોકો એવું કહે કે ગણિત હોશિયારો ના આવડે, પણ મારું ઉલટું માનવું છે. મારું એવું માનવું છે કે ગણિત હંમેશા મજૂર માણસને આવડે, એમાં હોશિયારીની જરૂર જ નહીં. એક દાખલો હોય, તમે 100 વાર કરો એ રકમ બદલાય. 100 વાર કરેલો હોય તો તમને 101મી વારે આવડવાનો જ છે. તેમાં કાં હોશિયારી આવી તમારી? મને બતાવો. એટલે ગણિતમાં જે છોકરો વધારે મજૂરી કરે ને, પેલા પાના લઈ આવે પેપરના અને ઘસ કરતો હોય ને, એને એ આવડી જાય. એમાં કાં કંઈ મગજની જરૂર છે? ઉલટાનું જેનું મગજ વધારે ચાલતું હોય ને, સમજજો, એને ગણિત નહીં આવડે, કારણ કે એ તર્કવાળો હોય.
એને મજૂરી નહીં થાય, એને આટલી બધી મહેનત થોડી થાય, એટલે એ એકાદ બે વાર જ કરશે, એટલે એની ભૂલ કરવાના ચાન્સ વધારે થાય, એટલે એના દાખલાના જવાબ નહીં આવે. એટલે ગણિત હોશિયારનો વિષય નથી, ગણિત મજૂર માણસનો વિષય છે. એટલે મહેનત કરવાવાળાના ગણિતમાં જવાબ આવે, તર્ક બુદ્ધિવાળાના જવાબ નહીં આવે, કારણ કે એકાદ બે વાર એને એમ થાય કે આ 10 વાર ને 100 વાર કાં કરવાનું યાર, એટલે 2 દાખલા કરે પછી મૂકી દે, એટલે એની પ્રેક્ટિસ નહીં થાય, એટલે એના જવાબ નહીં આવે. આઈડિયા આવી ગયો તમને? સમજો. સમજવા જેવું શું છે કે આપણે જે કામનું છે એ કરો. હવે આમાં સત્સંગી જીવનમાં કેવું કહ્યું કે આ રાજાના ધર્મો છે, તો એ રાજાના ઉપલક્ષમાં જ છે, તો રાજા વધારે એને જોઈ, આપણે રાજા નથી તો આપણે જોઈને પૂરા કરવાના એને, એમ બરાબર. જીવનમાં કોઈ પણ વસ્તુમાં ખોટો સમય નહીં બગાડવો, હું તો એવું માનું. એના કરતાં મોજ કરવી વધારે સારી. ઘણા અમુક જણના પેલા વ્યાખ્યાનોમાં ને એમાં જાય, પછી જાય પછી કંટાળી જાય, પછી એનાથી ઊભા પણ ના થવાય ને કંઈ નહીં, ત્યાં બેસાય પણ નહીં. બેસે તો મગજ પર અથો વળાવે ને ઊભા નહીં થવાય એનાથી, કારણ કે ડિસિપ્લિનનો ભંગ થાય, એટલે 3 કલાક સુધી પછી ચોંટી જાય, પછી બિચારો એટલો બધો કંટાળી જાય કે હેરાન થઈ જાય. આ ગોપાલભાઈ સંગીતની એક એમાં લઈ ગયેલા નવસારી બધાને, આપણા મંડળવાળાને બસ ભરીને, મફતમાં જ લઈ ગયેલા. અડધો કલાક પેલા આવું કર્યું ને પછી તો આપણા મંડળવાળા બધા કોઈ આમ કોઈ તેમ કોઈ આમ તેમ બધા મચરાઈ ગયા. કારણ કે પેલો જે ગાતો હતો એટલું બધું શાસ્ત્રીય સંગીત ગાતો હતો, બધા અડધા તો ઊંઘી જ ગયા ત્યાં જ, બરાબર. હા, જવાનું મફતમાં, પણ આવવાનું 3 કલાક પછી જ પાછી બસે લઈને આવે. 3 કલાક કાઢતા આ લોકોનો દમ નીકળી ગયો. પછી ગોપાલે બીજી વખત પૂછ્યું કોઈએ આવું છે? પેલો સંગીતવાળો છે, બધા પગે લાવે, ગોપાલ નથી આવું ભાઈ, એટલે મફત લઈ જતા હતા. સમજી ગયા? એટલે એમાં આપણે રસ નહીં પડે તો એ કામ શું કામ કરવું, એમ મારો કહેવાનો મતલબ આ છે. રસ નહીં, એ કામ શું કામ કરવું? આઈડિયા આવ્યો? બરાબર. ચલો, એટલે દાન સૂર થાય એની પરથી આપણે કહ્યું કે ભાઈ ધન નહીં હોય તો એવું જરૂરી નથી કે ધન માટે રડિયા કરવાનું. મને કાયમ બધા ઘણા લોકો કે મારી પાસે પૈસા નથી, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. મેં કહું એ રર નહીં, તારી પાસે એવું કંઈક તો હશે જ જેનું તું દાન કરી શકે, સમજો. અને તમે સામાન્ય રીતે જોયું હશે કે જેનું શરીર બહુ પાવરફુલ ચાલતું હોય ને એનો કદાચ ડિપાર્ટમેન્ટ બહુ ઓછો ચાલતો હોય, અને જેનો ડિપાર્ટમેન્ટ વધારે ચાલતો હોય એનું શરીર નહીં ચાલતું હોય, તો ભગવાને જે કમી મૂકેલી બધામાં, તો ભાઈ તમે બધી આશા શું કામ રાખો છો? તમે જોઈ લો, તમારી આગળ પાછળ ઉપર નીચે જ જોઈ લેજો. જે આ બહુ ચલાવતા હશે એનું શરીર નહીં ચાલતું હશે, અને જેનું શરીર બહુ ચાલતું હશે એનું આ નહીં ચાલતું હશે, તો એ તો ભગવાને જ કોમ્બિનેશન બનાવેલું જ ને, તમે કે મેં થોડું બનાવેલું છે. હવે જેનું જે ચાલે એ પ્રમાણે એને કામ કરવાનું. શરીર ચાલતું હોય તો એ શ્રમ આપે, અને મગજ ચાલતું હોય તો એ લોકોને એ પ્રમાણે આપે, સમજો. એટલે દાન સૂર આ પ્રમાણે થઈ શકાય છે, નોટ નેસેસરી કે બધે પૈસા જ આપવાનો હોય. અને જે દરેક જગ્યા પર પૈસા જ માગે છે એ પણ મહામૂર્ખ છે. એ એવું માને છે કે બધા પ્રોગ્રામ કે બધી વસ્તુ પૈસાથી જ થાય છે, અને બધાનું આંકન પૈસાથી જ કરે. સમાજ પણ અત્યારે એવો થઈ ગયો છે. છોકરો શું કરે, કેટલો પગાર છે, ધંધો કેટલો છે, બંગલો છે, ફ્લેટ છે, કઈ જગ્યા પર છે, બસ આટલામાં જ વાત પૂરી થઈ ગઈ. 3-4 સવાલ આવે, એની આગળ કંઈ નહીં. જોવાની તો વાત જ નથી હજુ છોકરાને. આમાં જ બધી પેલો આઉટ કા નોટ આઉટ આમાં જ ડિક્લેર થઈ જાય. આ 4 સવાલમાં જ આઉટ કા નોટ આઉટ ડિક્લેર થઈ જાય. કાં રહી છે, શું ભણેલો છે, કેટલું કમાય છે, અને મકાન છે કે ફ્લેટ છે, બસ આ 4 સવાલમાં છોકરાનું આઉટ કે ઇન થઈ જાય. છોકરીમાં પણ એવું હોય, બરાબર. પણ આ 4માંથી વસ્તુ ખાલી પરમેનન્ટ કઈ છે કે એ જે ભણેલો છે તે પરમેનન્ટ છે, બાકીની કોઈ વસ્તુ પરમેનન્ટ જ નથી. બાકીની કોઈ વસ્તુ તો પરમેનન્ટ જ નથી. એ તો હવે આજે દાખલા તરીકે મહેલમાં રહેતો હોય તો કાલે બિચારો રોડ પર પણ આવી જાય, ને આજે રોડ પર હોય તો કાલે મહેલમાં પણ આવી જાય, સમજો. એનું કાં કંઈ નક્કી છે. હવે માણસ જની બુદ્ધિ જેટલી ટૂંકી થઈ ગઈ તો શું કરવાના, બરાબર. પછી કહે કે છોકરી દુઃખી થઈ ગઈ. અરે પણ પહેલાં લગ્ન કરતાં પહેલાં એ વિચારવાનું હોય ને, તારે છોકરાનું ટેલેન્ટ જોવાનું હોય ને. એના બાપાનો બંગલો હતો પણ એમાં છોકરાનો કેટલા ટકા એ હતો, ભાગ હતો, એનો બંગલો બનાવ્યો એ તો જો. તો એ કંઈ નહીં, એ તો એમ કે ખાલી એમ કે બાપાની પેઢી પર બેસતો હતો, પેઢી દૂલ થઈ ગઈ એટલે હવે છોકરો બી દૂલ થઈ ગયો. દૂલ જ થઈ જાય ને યાર. છોકરામાં દમ હોય એવા છોકરા જોડે લગ્ન કરાવો ને કે તારી છોકરીને ગમે તે પરિસ્થિતિમાં એ 2 ટાઈમ જમાડી તો શકશે.
તું એના બાપાને જોઈને કે એની પેઢી જોઈને કે એનું મોટું મકાન જોઈને છોકરી દઈ દીધી. હવે આ બધી તો પરમેનન્ટ વસ્તુ થોડી છે. બાપા આજે છે ને કાલે નથી. એક પેર જમીન પે કા એક પેર આસમાન પે ઓર દૂસરા કેલે કે છિલકે પે, તો પછી બાપા જવાના જ છે ને. બાપા કંઈ પરમેનન્ટ રહેવાના જ. એક પગ આકાશમાં લટકતો હોય ને બીજો કેલે કે છિલકે પે, તો ગમે ત્યારે જવાનો. છિલકા પર પગ છે તો જવાનો જ છે બાપા. મકાનની વાત કરો તો બાપાએ બનાવેલું છે. તો છોકરામાં આવડત નહીં હશે તો એ મકાન રહેવાનું નથી. સમજો. પેઢીની વાત કરો, ધંધો પેઢીનો ચાલે તો પેઢી કે એણે થોડી ખોલી છે, એના બાપાએ કે એના દાદાએ ખોલી હશે. તો એનામાં આવડત નહીં હશે તો એ પણ ચલાવી નહીં શકવાનો. તું છોકરો છે ને પહેલાં કે એનામાં શું આવડત છે. એનામાં આવડત હશે તો આ બધી વસ્તુ લાવશે. આપણે પેલા આ બાજુ આમ તેમ જોયા કરીએ એટલે પછી પૂરી વધી જાય વાત. કહાની કિસ્સા અહીંયા જ પૂરું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ દાન સૂર થવું એટલે એનો કંઈ એક જ મગજ નહીં ચલાવતા કે ભાઈ પૈસા હોય તો જ દાન અપાય. આઈડિયા આવ્યો. પછી પૈસા નહીં હોય એટલે મગજને તાળું નહીં મારી દેતા. કહો મારી પાસે પૈસા જ નથી, કામ ધંધા કોઈ છે નહીં, નોકરી કંઈ કરતો નથી, ધંધા કંઈ ચાલતા નથી, એટલે મારાથી દાન નહીં થાય એમ કરીને બેહી નહીં જવાનું. એટલે ભાઈ દાન સૂર એટલે દાન તો તમે ગમે તે કરી શકો છો. સમજો. તમારા ઘરમાં એવી ઓછામાં ઓછી તમને કહી દઉં 50 વસ્તુ હશે બીજી જે તમારા ઘરમાં કોઈ નહીં વાપરતું હશે, એનું તમે દાન કરી શકો. જાઓ. પણ તમે કોઈ દિવસે 50 વસ્તુ શોધી કરી? બોલો. બધાના ઘરમાંથી નીકળે. જાઓ. ઓછામાં ઓછી 50 વસ્તુ. હા, હું કહું ને એવી 50 વસ્તુ હશે આપણે ત્યાં. સમજો. જેનું બચરવાર કુટુંબ હોય, 4-5 માણસ હોય ને એને ત્યાં એવી 50 વસ્તુ હશે કે જેનો ઉપયોગ કોઈ ના કરતું હશે. હું 50 મિનિમમ કહું છું તમને, મેક્સિમમ તો બહુ વધારે હશે. સમજી ગયા? પણ આપણે શું છે, આપવું નથી, સંગ્રહ વૃત્તિ છે. ને તમે આપવા જશો તો તમારા ઘરમાંથી કહેશે રહેવા દેવું નહીં, હવે પડી રહેલું જ તો. પણ એ જ એના સવાલમાં જ જવાબ છે. એ શું કહે છે? રહેવા દેવું ને પડી રહેલું છે. તો પડી રહેલું જ તો અહીંયા પડી રહેલું જ ને. તો બીજાને કામમાં આવે તો એને દે દે ને ભાઈ. પણ એ દેવા માટે પાછું અહીંયા કલેજું જોઈએ ને. 36 इंच का कलेजा वो नहीं मिलता बाजार में, वो तो आदमी खुद लेके पैदा होता है. બરાબર. દાન આનું જ નામ છે. દાન કરવાનું કેમ કહ્યું ખબર તમને? તમે જે સંગ્રહ વૃત્તિ કરતા હો એ સંગ્રહ વૃત્તિથી બચવા માટે પરિગ્રહ અને અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? સંગ્રહ કરવો. અપરિગ્રહ એટલે શું? સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરવો. તો ગ્રહસ્થાશ્રમી જે કોઈ રાજા મહારાજા એની પાસે કેટલી બધી ધન સંપત્તિ આવે. સમજો. તો એનો જે સંગ્રહ કરવાની આ વૃત્તિ જે છે પરિગ્રહ, એનો ત્યાગ કરીને અપરિગ્રહ તરફ જાય તો પોતે અને બીજા બધા સુખી થાય. એટલે દાન કરવાનું કહ્યું છે. આપણે પણ થોડો હાથ છૂટો રાખો. પણ પછી તમારે કંઈ મેં સપ્તાહ ખાઉં મેરા ખાય તો મરી જાય એવી નીતિ જ રાખો તો પછી એવું જ થાય. એક હમણાં સાધુ બોલતા હતા કે દુનિયામાં જેટલા અત્યારે ભિખારી ફરે છે એ કોણ છે? તો પૂર્વજન્મમાં જેણે દાન નથી આપ્યું તે બધા અત્યારે ભિખારી છે. અને જે અત્યારે માલદાર છે, અમીર છે, અને જે દાન નહીં કરતા તે આના પછીના જન્મમાં ભિખારી બનવાના છે. सब कुछ बैलेंस रखने को मांगता. તમે સમજી ગયા? એટલે જેની પાસે છે અને જે દાન નહીં કરતા એ ભિખારી થવાના. એટલે અત્યારે જે ભીખ માંગીને ખાઈ છે આપણે એના પ્રત્યે હમદર્દી છે. પણ એની પાસે પૂર્વે હતું, એવું નહીં કે ન હતું. એ પૂર્વજન્મના ભિખારી નહીં હતા, પૂર્વે હતું એની પાસે, પણ એને કોઈને દીધું નહીં, એણે એનો સંગ્રહ કર્યો. એટલે ભગવાન અત્યારે કહે કે ભાઈ તું આમ પણ કંઈ કોઈને દેવાનો નથી, એના કરતાં હું જ તને નહીં આપું. તો એટલે ભગવાન જ એને નથી આપતા. સમજો. અને જે અત્યારે દે છે એ કોઈ દિવસ થવાનો નથી. યાદ રાખજો. ઇતિહાસ ગવા છે, શાસ્ત્રોના પાના ફાડીને જોઈ લેજો. આપવાવાળો અત્યાર સુધી કોઈ દિવસ કોઈ પણ ભિખારી થયો નથી. ઉડાવવાવાળો થયો હશે જુગારમાં કે આમ તેમ, પીવાવાળો, ખાવાવાળો, વ્યસની, ફંડી, તમે જે કંઈ કહેવું તે. મારે એમાં તો બધા મલ્ટિપલ છે, કંઈ કહેવાની જરૂર નથી. આપવાવાળો કોઈ ભિક્ષુક થયો નથી. બલિની વાત કરે એને પણ ભગવાને બધું એની પાસેથી લઈ લીધું. છેલ્લે એની પોતાની સર્વસ્વ એટલે સ્વ બી ભગવાનને આપી દીધી, જાત પણ આપી દીધી. તો પણ ભગવાને શું કર્યું? એને છેલ્લે પાતાળ દેશનો રાજા બનાવી દીધો. અને આના પછીને એમાં એ શું બનવાના છે? ઇન્દ્ર બનવાના છે.
આપવાવાળો કોઈ દિવસ ભિખારી બનતો નથી, યાદ રાખજો. કોઈ એમ કહેતો હોય કે એ આપીને ભિખારી થઈ ગયો તો એ ખોટી વાત છે. બને જ નહીં ને, એ શક્ય જ નથી આપીને કોઈ ભિખારી બન્યો હોય. હરિશ્ચંદ્ર રાજા એ પણ નહીં થયેલા, આવી ગયેલું બધું એની પાસે. એટલે બધું મળી છેલ્લે એ તો વિશ્વામિત્રને એના યુદ્ધમાં એને પણ બધું મળી ગયેલું છેલ્લે, સમજી જાઓ. એ તો એની કસોટી કરી એના સમય પર, બાકી એને બધું એનું આપી જ દીધેલું. અને એના નામ પર આજે પણ સત્ય વેચાય છે, સમજો. એનું બહુ હા સત્યવાદી હરિશ્ચંદ્ર નામ જ એનું આવે છે. રામચંદ્ર ભગવાનના કુળના હતા એ, સમજો. એના પૂર્વજ હતા, એમના નામથી ઓળખાય છે આખો વંશ એ લોકોનો. તો અહીંયા આપણે કાશીમાં છે, બરાબર. ચલો, એટલે શું કહ્યું? દાન સૂર થાય અને સદા પ્રસન્ન મુખવાળો થાય. એ પણ આપણે જોયું, હંમેશા પ્રસન્ન મુખવાળા રહેવું, મોઢું લટકાઈને ફરવાનું નથી. રાજા એટલે મોટા પુરુષ, જે પ્રમાણે ફરે એ પ્રમાણે નાના પણ ફરે. મોદી સાહેબની જેમ હંમેશા કેવી વાત કરે, 2047માં આપણે વિકાસશીલ દેશ થઈ જઈશું, 2030 સુધીમાં આપણી 3rd નંબરની ઇકોનોમી થઈ જશે. બધી ઊંચી જ વાત. બુલેટ ટ્રેન લાવી દઈશું, સુરતનું રેલવે સ્ટેશન જે છે તે એકદમ મોટું કરી નાખશું, મલ્ટીનેશનલ. મેટ્રો ટ્રેન તો સુરતમાં ચાલુ થઈ જશે, એરપોર્ટ તો સુરતમાં ઇન્ટરનેશનલ. બધી મોટી જ વાત, સમજો. નાની વાત જ નહીં કરવાની, બરાબર. દુઃખવાળી વાત જ નહીં કરવાની. ભાઈ તું પ્રગતિ કહી દે કોને, એ વાત કર. આઈડિયા આવી ગયો. દુઃખવાળું મુખ રાખવાનું જ નહીં. મોટાએ હંમેશા યાદ રાખવું, એ જેવો ફરે ને એવા બીજા પણ પછી એવા હોય. એક તો લોકોને એની પર કંઈ આશા હોય ને બાજુ એ જ દુખિયારો થઈ જાય, તો પછી પબ્લિક પણ દુખિયારું થઈ જાય. એટલે રાજાએ હંમેશા પોઝિટિવ વાત જ કરવાની, બરાબર. અને એનું મુખારવિંદ હંમેશા પ્રસન્ન અને હસતું જોવું જોઈએ. લીડરના કોઈ પણ જગ્યા પર તમારા હાથમાં લીડરશીપ હોય ને, એટલે લીડરનું પહેલું લક્ષણ આ છે, એ ગમે તે પરિસ્થિતિમાં પોતાની માનસિક પરિસ્થિતિ સાચવી રાખે અને એના મોઢા પર એક સ્મિત હોય. પરિસ્થિતિ જોડે લડવાની એનામાં પૂરેપૂરી તાકાત એને બતાવવી પડે, સમજો, તો જ એ લીડર બની શકે. એ જ ઢીલો પડી જાય તો પબ્લિક તો ઢીલું જ છે આમ પણ, બરાબર. એટલે રાજા હંમેશા પ્રસન્ન મુખવાળો હોવો જોઈએ, લીડર હંમેશા પ્રસન્ન મુખવાળો હોવો જોઈએ, દુખિયારો ન દેખાવો જોઈએ. દુઃખ હોય એને, દુઃખ તો બધાને જ હોય, જીવ પ્રાણી માત્રને, પણ એને એ છુપાવતા આવડવું જોઈએ, તો એ ખરો રાજા છે, બરાબર. ચાલો, અધર્મમાં પ્રવર્તેલા બહુ મદાંધ રાજાઓ પોતાને જ ઈશ્વર માનીને દેવ બ્રાહ્મણોને લેશ પણ ગણતા જ નથી. આવી ગયું ને, અધર્મી થઈ જાય. પેલા કાલે આપણે વાત નહીં કરી વેનની ને, બધા કેટલા બધા રાજા એવા તો થઈ ગયા. સહસ્ત્ર અર્જુન હતો તે, એ બધા અધર્મમાં પ્રવર્તનારા ને બધા મેં સબકા ખાઉં મેરા ખાયા તો મરી જાય એવા, પોતે પોતાની જાતને જ ઈશ્વર સમજવા માંડે. દેવ બ્રાહ્મણોને જરા પણ માનતા હોય નહીં. એટલે દેવ બ્રાહ્મણોને ન માને એટલે ધર્મ નિરપેક્ષ. દેવને ન માને એટલે કોઈ યજ્ઞ યાગાદી કે કોઈ પણ પ્રકારનું દાન કરવાનું નહીં. બ્રાહ્મણને ન માને એટલે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ પાળવાના નહીં, કંઈ કરવાનું જ નહીં, બરાબર. હા, બંગાળ આખો એવો જ છે વર્ષોથી. એટલે બંગાળમાં તમને કાયમ માટે એ મગજમારી જ દેખાય. લાલ વાવટા રહીને પહેલાં પણ લોકો બહાર આવી જતા હતા, કોઈ ઇન્ડસ્ટ્રી જ નહીં ચાલે, બરાબર. બધા દુઃખી માણસ, બહુ જીવ હિંસા, વિષય લંપટ, બરાબર. એવું કેરેલા એક નંબર. હા, કેરેલા પણ બહુ એવું વિષય લંપટ. આ લોકો રાજા વિષય લંપટ, એટલે રાજા પાસે બધું જ હોય, એટલે ભાઈ વિષય લંપટ થાય તો શું થાય? એ બગડે, પ્રજાને પણ બગાડે, બરાબર. ચાલો, અવિજિતેન્દ્રિય, બરાબર. એટલે જીતેન્દ્રિય ન હોય તો જ એ વિષય લંપટ થાય. કામ ભોગેક પરાયણ, એની વૃત્તિ જ કેવી હોય કે ભાઈ ભોગ પરાયણ વૃત્તિ થઈ જાય. પરધર પરદારા હરણ પરાયણ, ભોગવાળો એટલે શું કરે રાજા હોય તો? બીજાનું ધન અને બીજાની જે કોઈ સ્ત્રી એનું હરણ કરે. ધન કનક આદિકના ગ્રહણ પરાયણ હોય તે દાન પરાયણ હોતા નથી. એ પોતે જ ધન લઈ લેતો હોય. પેલા નંદો હતા ને, નંદવંશ આખો હતો તે એવા જ હતા નંદ રાજા, બધાનું બધું લઈ લેતા હતા. છેલ્લે ખબર પડી કે પેલી લાશો જે છે ને ત્યાં પણ સિક્કા મૂકે, તો લાશો ખોદાઈને કબરો ખોદાઈને સિક્કા કરાવ્યા અંદરથી. પછી પેલો ધનાનંદ હતો એ પણ એવો જ હતો. ચંદ્રગુપ્ત મૌર્ય એને ઉથલાઈ પાડેલો ને, ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય બંનેનું કોમ્બિનેશન. એ ધનાનંદ પણ એવો જ હતો, ધનના મદે કરીને પુષ્કર ફાટી ગયેલો હતો. ચાણક્યને એની સભામાંથી બહાર કાઢી મૂકેલો. બ્રાહ્મણને એમ કહે કે તું છે ને તું મને કા સલાહ આપવાનો? ચાણક્યને સમજાવવા ગયો કે આ વિદોષીઓનું આક્રમણ થવાનું છે,
તમે અત્યારે તમારા બધા ઝઘડા મૂકી દો અને ભેગા થઈ જાઓ, નહીં તો ભારત માતા ઉપર બહુ મોટું સંકટ આવશે. તે કે તું છે કોણ અમને સલાહ આપવાનો? અમે રાજા છે, તું બ્રાહ્મણ છે, તારા પૈજામાં મારે એમ કરીને એને છાતી પર લાત મારીને બહાર કાઢી મૂકેલો. ત્યારે ચાણક્યએ શિખા બાંધીને શું પ્રતિજ્ઞા લીધી કે ભાઈ નંદ વંશનો નાશ કરી નાખા, બરાબર, મગધમાંથી નંદોને કાઢી મૂકીશ. અને પછી એણે એની પ્રતિજ્ઞા પૂરી કરી. કહેવાનો મતલબ આ જ હતો કે ભાઈ રાજાઓ જે હોય એ નંદો બધા એવા જ હતા, વિષય લંપટ હતા, જે હોય તો બધું લઈ લેતા હતા, લૂંટી લેતા હતા લોકોને. એટલે જો ધનનું અલ્પદાન કરે તો પણ નટ વેશ્યા વગેરે નીચોને જ કરે, એ લોકોના પૈસા આવવામાં જ જાય. નટો બધા હોય ને નાચવા ગાવાવાળા, તેમાં અત્યારે પણ લોકો 200 રૂપિયાની ટિકિટ લઈને, 200 રૂપિયા ટિકિટનો ભાવ છે ને શું છે મને તો કંઈ ખબર નથી, કેટલો ભાવ છે ટિકિટનો? હા, 200 રૂપિયા છે ને ટિકિટનો ભાવ. ઓકે. અને કંઈ 50-100 રૂપિયા તો ત્યાં પેલા એના મળે. હા, 50 કે 100 રૂપિયાની કેટલાની મળે? 100 રૂપિયાની મળે જ ને. આપણે ખબર હોય નહીં ભાઈ, એ પૂછી લેવું સારું આ લોકોને. સિનેમા જોવા જાવ એટલે 500નો ખર્ચ મિનિમમ માણસનો એક માણસ. ઓકે. એટલે આપણે તો હવે બહુ કંઈ ખબર નહીં હોય, એટલે એ નટ કહેવાય એ બધા. એને જોવામાં તમે 200-500 રૂપિયા ખર્ચી નાખો, બરાબર. અડધો કલાક 1 કલાક અમને બેને આપો તો તમને મફતમાં એ બધું મનોરંજન કરાવી દઈએ, ખાલી અડધો 1 કલાકમાં. કદાચ એ લોકો કરતાં બી અમુક બાબતમાં તો સારું કરી આપીએ. હા, ત્રીજો પણ છે પેલો, સમજો. હા, અમે 3 મળીને આખો 3 કલાકનો શો ચલાવી નાખીએ. 3 જણ બહુ છે, અમે કાફી, બરાબર. એમાં કાં કંઈ મનોરંજન કરો, મંજન, એમાં શું છે? એવા માણસને શું પૈસા આપવાના ત્યાં છે? અંધારામાં 3 કલાક, 2.5 કલાક, 2 કલાક જે કંઈ હોય એ જે બતાવે જોવાનું ને પૈસા આપીને ચાલી લાવવાનું, બરાબર, તાળીઓ પાડીને. નરી મૂર્ખતા છે એ. સાલાઓ પછી આંકડા બતાવે 500 કરોડ ને 1000 કરોડમાં તો લોહી ઉકળી જાય. આ બધા સાલાઓને 500 ને 1000 કરોડ રૂપિયા આપી દે. ભારતની પબ્લિક કેટલી મૂર્ખી છે. ને આ બાજુ કંઈ ગરીબી છે, આ બાજુ કંઈ બેકારી છે. હું ગરીબી ને બેકારી આવી તમારે ત્યાં, બરાબર. નટ કહેવાય આ બધા. એને શું પૈસા આપવાના? એની બધા નકલ કરે. એની શું નકલ મારવાની? એની કંઈ નકલ કરવાને લાયક છે? સાલા ગૌ માંસ ખાતા હોય, મદ્ય પીતા હોય, માંસ બધી પ્રકારના ખાતા હોય. કોઈ એવો અધર્મ નથી કે જે લોકો ન કરતા હશે. હશે એકલો એ લોકોમાં પણ 5-10% સારા માણસ જે અમુક પાપ ન કરતા હશે. બાકી દરેક પ્રકારના પાપ કરતા હોય. ડ્રગ એડિક્ટ હોય સાલાઓ, બધી રીતે પૂરા હોય. પર સ્ત્રી ગમન તો એ લોકો માટે કંઈ છે જ નહીં, બરાબર. પીવા માણસને તમે જોવા માટે ત્યાં ખર્ચો કરીને પિક્ચર જોવા જાઓ. એ ઘરવાળીને જોવું હતું. અરે યાર, ઘરવાળીને પિક્ચર જોવું તો એને મોકલ જોવા, કે તું એકલી જોઈ આવ જા. તું શું કામ જાય? માણસ થઈને પિક્ચર જોવા જાય ને નાટક કરવા જાય ને બધું. પિક્ચર જોવાની કાં જરૂર છે આપણે? ઠીક છે, હવે એ તો પર્સનલ મેટર છે એટલે વધારે કહેવાય નહીં, પણ એ ખર્ચો બહુ ખોટો છે. એ ખર્ચો નહીં કરાય. મેં જોયું છે આ ભાઈ કે એ પ્રમાણે 500 રૂપિયા પર હેડ એ થિયેટરમાં ખર્ચીને આવશે, પણ તમે કોઈ દાન દક્ષિણા માટે આમ કરીને ડબ્બો ફેરવશો ને તો એ 50-100 રૂપિયા માંડ આપશે, પણ 500 રૂપિયા થિયેટરમાં આપી આવશે. ત્યારે આપણે એમ થાય કે હાલા કેટલા બુદ્ધિ વગરના માણસ છે, બરાબર. એ કંઈ જોવાનું કામ છે આપણું? કંઈ પિક્ચર જોવું કે આપણું કામ છે? હવે ઠીક છે, જ્યાં સુધી તમને અજ્ઞાન હતું ને જોવાની હતી તો જોયા તો જોયા. હવે આપણે એની ના નહીં પાડતા ભાઈ, બધાએ જોયા હોય. એ અજ્ઞાન હતું આપણું, હવે તો જ્ઞાન છે. હવે શું કામ જોવા જવાનું? બેવકૂફી છે હવે તો. નકરો ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ, એવરીથિંગ વેસ્ટ. સૌથી મોટું તમે તમારું કેરેક્ટર લૂઝ કરી દો ત્યાં જઈને. માણસનું પોતાનું કેરેક્ટર હોય ને એ ફિલ્મોમાં લૂઝ થઈ જાય, કારણ કે બધું એવું બધું બતાવતા હોય અંદર. તમારું કેરેક્ટર પોતે તમે ગુમાવી દો. ગ્રહસ્થની એક જ વાત, ઘરવાળાને જોવું હતું ને એટલે ગયા. અરે ઘરવાળાને જોવું હતું એ કંઈ પ્રશ્ન છે? જવાબ છે? તું બધું બાકી એ જે બીજું કંઈક તે બધું કરી જ નાખતો હોય ને. પતિવ્રતા બોને તું પાછો, એ પતિવ્રતા ને તું પત્નીવ્રતા. એ કહી દે બધું પેલો કરી જ નાખતો એવી વાત કરે પાછો. એ તો બહાનું જ હોય ને યાર. હું એટલે તો કહું છું કે એ પેલી કહેતી હોય તો બધું તું કરતો હોય, જ્યાં ન કરવાનું હોય તો ગલી કાઢીને નીકળી જતો હોય, પણ તારે પણ જોવું છે એટલે એના નામ પર ટિકિટ ફાળે જ તું, સમજો, બરાબર. આપણે જે ગમે ને એ જ આપણે કરીએ છીએ, યાદ રાખજો. જો અમારે તો એક ભાઈ આવશે હમણાં, મોટા ભાઈ બેંકવાળા,
જેને પિક્ચર જોવું હોય એને કંઈ જાતે બુકિંગ કરાવી લો ને જાતે જઈને જોઈ આવો, એ નહીં જાય. જેને હોટલમાં જવું હોય ભાઈ મૂકી આવીશ તમને, ત્યાં જાઓ, જે કરવું હોય તમે કરો, એ ઘરે આવી જાય, એ નહીં જાય. કે તમને આપણે કંઈ એવો તાલિબાનનો કાયદો નથી કે તમારે પણ એ જ કરવાનું જે અમે કરીએ છીએ. તમારે જવું જાઓ, કંટાળશો તો એ લોકો પણ કથા વાર્તા સાંભળતા થઈ ગયા. સમજો, એ લોકોને બી થયું કે હવે કંઈ આમાં કંઈ રસ નથી. પહેલાં જતા હતા તો એ લોકો જાય તો ભાઈ મૂકી આવે, હા જી આવો, તમે જાઓ, તમારી બેન જોડે જવું જાઓ, જી આવો. ટિકિટના પૈસા જોઈએ તે એ તો જો કે જરૂર પડે એવું નહીં હતું, પણ એ ન જાય. સમજો કે કંઈક આપણે નહીં જવું, આપણે કંટાળાજનક લાગે છે. એ તો તમને જે ગમે એ જ તમે કરો, ખાલી બહાના કાઢવાની કંઈ જરૂર નહીં. બરાબર? ચાલો, એટલે લખેલું છે આમાં, નટ છે, વેશ્યા છે વગેરે નીચોને જ દાન કરે. આપણા માટે શીખવા જેવું છે. સમજો કે આપણે આમ દાન કરવામાં કંજુસાઈ કરીએ. આ રાજાના ધર્મમાં કહ્યું છે, પણ આપણે પણ એવા છે, આપણામાંથી પણ ઘણા એવા છે કે જે આમ સત્કર્મમાં દાન પુણ્ય કરે નહીં, પણ નટ પાછળ કરે. હવે એમાં જે પેલી બીજી બધીઓ જે આવે છે, જેને તમે જોવા જાઓ છો તો બધું હવે આમાં જે લખ્યું હોય એની આગળ પાછળ ના જશે. એ બધા ચોર મસિયારા ભાઈ, એવું એ બધા કંઈ કેરેક્ટરવાળા વ્યક્તિ થોડા હોય છે. એ કોઈ કેરેક્ટરવાળા વ્યક્તિ હોય છે. સમજો, એને શું જોવા જવાના? જાય છે લોકો, જાઓ ભાઈ. બરાબર? ઓકે, ભગવાન માફ કરજો ભાઈ. ચાલો, દાન દેતા પણ દુર્મુખવાળા જ હોય છે, પણ પ્રસન્ન મુખ હોતા નથી. એ પાછા પેલું કહીને મેં સબકા ખાઉં, મેરા ખાય તો મર જાય. આ જ વૃત્તિ છે આપણા બધાની. કોઈને દાન આપવું પડે પરાણે, તેમાં પણ મોઢું કેવું થઈ જાય, કરીને બગડી જાય, આમ કરીને મોઢું બગાડીને આપે. એ ભાઈ મોઢું બગાડે એનું કંઈ લેવું જ નહીં. હું તો ના જ પાડું ભાઈ, મોઢું બગાડીને નહીં આપતો. ગોપાલભાઈને કહી દઉં, અમુક માણસના અમુક પૈસા આવે પછી કહીને પછી આપા, કાલે આપા, પરમ દિવસે આપા, દિવાળી પછી કરા, હોળી પછી કરા. ગોપાલને હું કહી જ દઉં, એની પાસે બીજી વખત જવાનું નહીં ને માંગવાનું નહીં. એને આપવું હશે તો પ્રસન્ન મુક્તિ આપશે. એવા દુઃખી માણસ પાસે કામ ધંધો પણ નહીં લેવાનો અને દાન તો જરા પણ નહીં લેવું એનું. દુઃખી માણસનું લેવાનું જ નહીં, પ્રેમથી આપે એનું જ લેવાનું. કારણ કે એ મોઢું બગાડે ને એમાં આપણો આખો કાર્યક્રમ બગાડે. એક ખોટા માણસના પૈસા આવે ને તમારો આખો કાર્યક્રમ બગાડે, યાદ રાખજો, સમજજો. એક ખોટા માણસના પૈસા. મને યાદ છે, બાપજી એક વખત બેઠેલા હતા વાડીમાં અને એક દારૂનો ધંધો કરવાવાળો અશોકભાઈ જ કહેતા હતા અને એના પૈસાથી બધું કરવાનું કહેતા હતા. પછી એને પૂછ્યું, ભાઈ તું કરે શું છે? તો એ કંઈ આ ધંધો છે. એને પગે લાગી દીધું ને જવા દીધો. આપણે જ વાત છે, આપણા જ. સમજો, હા, એ પેલી બાજુ જતે તેના લઈ લે કદાચ. એ લોકોને બધું જ ચાલે એવું હતું. આ બાજુ આવેલો તેને પગે લાગીને કાઢી મૂક્યો. સમજી ગયા? રૂપિયા પૈસા જેના તેના ન લેવાય. દારૂ વેચતો હોય, માંસ વેચતો હોય, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં ના પાડેલી છે એ આપણાથી થોડા એના પૈસા લેવાય, એનું ખવાય પણ નહીં. ને દાન દક્ષિણા રૂપિયા પૈસા કોઈ સુકૃત તમે જાહેરમાં પણ કરો તો એમાં પૈસા એને જ લેવા કે જે વિલિંગલી આપે, રાજી થઈને આપે, ખુશ થઈને આપે. ભલે 25-50 રૂપિયા આપે ને, સમજો, ભલે 10 રૂપિયા આપે, પણ પ્રેમથી આપવો જોઈએ, મન કચવાયેલો નહીં જોઈએ કોઈ પણ. અને એના મહેનતના પૈસા, ચોરી લુચ્ચાઈના નહીં, પ્રામાણિકતાથી કમાયેલો હોય તો ભલે 10 રૂપિયા આપે ને એ લઈ લેવાના, ચાલશે. આપણે ખપશે, ભગવાન વસશે એનામાં. પણ પેલો મોટા પૈસા આપે પણ અવળા ધંધેથી આપે કે મોડું મચકોડીને આપે ને એના પૈસા નહીં લેવાના કોઈ દિવસ. એ કોઈ દિવસ ફળે જ નહીં ને. હવે તમને કાલની જ વાત કરું, કોમેડી. કાલે આપણે નાસ્તો શું કર્યો? સેવ મમરાને રગડો. આમ જોવા તો સેવ મમરાને રગડામાં શું આવે? સામાન્ય વસ્તુ છે ને, એમાં કાં કંઈ બહુ મોટી વસ્તુ છે? એમાં કંઈ હીરા મોટી નાખેલા આપણે? કંઈ નહીં હતું. સેવ મમરાને રગડો. પણ બધા રાજી થઈને કેટલા ગયા? લોકોને આનંદ કેટલો થયો? હતું તો સેવ મમરાને રગડો જ, કંઈ હતું નહીં એમાં. શું હતું? કંઈ હતું નવું? કંઈ એ કંઈ મિષ્ટાન હતું? સમજો. પણ લોકો કેટલા રાજી થઈને ગયા. કેમ? જે માણસોએ અંદર સેવા કરેલી ને, બહુ પ્રેમથી કરેલી, બધાએ, જેટલાએ કરેલી એ બધાએ. સમજો, જેટલાએ સેવા કરેલી તે પોતે પોતાના મગજથી અને પોતે આનંદી થઈને લઈ આવેલા બધું. બરાબર? એટલે કામ લોકો રાજી થઈને ગયા. બાકી તમે વિચારો તો અંદર હતું હું સેવ મમરાને રગડો હતો. સેવ મમરા આપણે ઘરે નહીં ખાતા, બધા ખાય જ છે. એટલે વસ્તુની માથાકૂટ નથી યાર, તમે સમજો.
વસ્તુ નાની મોટી નથી હોતી, તમારો ભાવ મેઇન છે. તમે પ્રેમથી કરો તો એ નાની વસ્તુ બી બહુ મોટી લાગશે. અને પ્રેમ ન હશે, ભાવ ન હશે, ચોરી લૂંટફાટ કરેલું હશે, અપ્રમાણિકતાથી કર્યું હશે તો મજા નહીં આવશે મોટી વસ્તુમાં. એક જગ્યા પર અમે બધે ભાઈઓ પહેલાં અને આપણું મંડળ 10 વર્ષ પહેલાં જતા હતા એક સ્થાન ઉપર. આપણા પહેલાં બહુ આનંદ આવતો હતો, હવે એટલો આનંદ નહીં આવતો. હવે જે જાય તે બધા કહે કે બહુ મજા નથી, હવે એમ કે બધું બહુ ભવ્ય બહુ લાગે છે પણ પહેલાં જેટલી દિવ્યતા નહીં લાગતી, તો હવે અમે નહીં જતા. સમજવાવાળા સમજી ગયા, ના સમજવો ટેં. ભગવાન તો ત્યાં એ જ છે, સમજો. પણ માણસો બધા બદલાઈ ગયા, તો ભાવ નહીં આવતો તો આપણે નહીં જતા. જ્યાં ભાવ આવે ત્યાં જઈએ ભાઈ. ખાલી કંઈ ધક્કા ખાવા થોડા જવાના જ કંઈ. જ્યાં આનંદ આવતો એ જ કામ કરવાનું, ધક્કા ખાવાનું કામ નહીં કરવાનું બુદ્ધિ વગરનું, સમજો. એટલે હું એમ નહીં કહેતો જે જાય તે બુદ્ધિ વગરના જાય. એને આનંદ આવતો હશે તો એ જાય છે, મને નથી ભાવતો હોય તો હું નહીં જતો. સમજ પડી તમને? પછી એ ગમે એટલા મોટા કંઈ ત્યાં સોના મોતી જડી દઈને પણ આનંદ નહીં આવતો, વાત પૂરી થઈ ગઈ. ભાવ નથી પ્રગટ થતો, જે ભાવ પ્રગટ થવો જોઈએ એ નહીં થતો. મને હવે એવું લાગે છે કે ત્યાં વધારે પડતું પ્રોફેશનલિઝમ થઈ ગયું છે, તો નહીં કરવું, મને નહીં ગમતું, હું નહીં જતો. મને જ્યારે એવી ઈચ્છા થશે કે ના ભગવાન વસેલા છે, કારણ કે તમે જો તીર્થો છે કે ક્ષેત્રો જે છે તે ત્યાંના દેવ કરતાં વધારે એની મહત્તા ક્યારે વધે? ત્યાં રહેલા કોને કારણે? સાધુ પુરુષોને લીધે. તીર્થોનું મહાત્મય તીર્થોમાં રહેલા સાધુ પુરુષોને લઈને છે. જ્યાં એ ના હોય તો પછી એનું કોઈ મહાત્મય છે જ નહીં, સમજો. હવે તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું. જ્યારે મને ત્યાં પાછું એવું લાગવા માંડશે તો આપણે જતા થઈ જઈશું. આઈ ડોન્ટ માઇન્ડ. જો જે જાય એને હું ખોટા નહીં કહેતો, આ મારો પર્સનલ ઓપિનિયન છે, હું મારી વાત કરું છું. હું એમ પણ નહીં કહેતો કે હું જાણી જોઈને નહીં જતો, પણ હવે એવો ચાન્સ ને ઈચ્છા નહીં થતી, સમજો. ઈચ્છા થઈ તો જઈશું, પણ હવે એવું નહીં થતું કે ત્યાં જઈએ. થશે તો જઈશું, બરાબર? આવું છે. એટલે દાન તો કોઈ દિવસ મોડું બગાડીને દેવું નહીં, પ્રસન્ન મુખે થઈને પ્રસન્નતાથી દાન આપવું તો મજા આવે. ચાલો, તો ધર્મનિષ્ઠ નૃપાળોનું આ જ લક્ષણ દેવ બ્રાહ્મણ ભક્તતા આદિ કે યુક્ત છે. ધર્મનિષ્ઠ રાજા કોને કહેવાય? તો એ દેવ માટે સારો હોય, બ્રાહ્મણ માટે સારો હોય, બરાબર. અને એમ કહે કે ભક્તતા આદિ યુક્ત હોય, એ પોતે પણ ભક્તિવાળો હોય અને ભગવાનના ભક્તો એને ગમતા હોય, તો જ એમ કહે કે ધર્મનિષ્ઠ રાજા કહેવાય. જે ધર્મમાં ન માનતો એ રાજા કંઈ કામનો નથી આપણા માટે. અને હું તો તમને બધાને પણ કહું, આ દેશમાં ગમે ત્યારે ગમે તે થતું હોય અને તમારે જ્યારે વોટ આપવાનો હોય કે સિલેક્શન કંઈ કરવાનું હોય તો તમારે આ પેરામીટર પણ જોવું પડે. એકલી કંઈ સામેવાળા વ્યક્તિની હોશિયારી ન જોવાય. કારણ કે કાલે ઉઠીને એ માણસો બહુ હોશિયાર હશે પણ એનામાં આ જ નહીં હશે તો તમારું મૂળ જ પૂરું થઈ જાય, તો તમે મંદિર કશે આવી નહીં શકશો પછી, સમજો. ધર્મ નિરપેક્ષ વ્યક્તિ કાલે ઉઠીને શું કરશે કે બીજાને શું કરવા દેશે એ તમને ખબર નથી. અત્યારે તમે શાંતિથી તો મંદિરે બેસીને સત્સંગને ભજનને બધું કરો છો એટલે તમને ખ્યાલ નથી આવતો. આઈડિયા આવી ગયો તમને? એટલે તમે જ્યારે આપો તમારો કિંમતી અને પવિત્ર મત, તો એ બાબત પણ ધ્યાનમાં રાખવી પડે તમારે કે એકલી માણસની હોશિયારી ન જોવાય કે જેને તમે મત આપો છો તે કેવો માણસ છે, ધર્મને માનનારો છે કે નથી એ પહેલાં જોવું પડે. એ ધર્મને ન માનતા હશે તો કાલે ઉઠીને દેશમાં તકલીફ થઈ જશે, અરાજકતા ફેલાઈ જશે. તમને ખબર છે મુગલ કાળમાં શું હતું? જજિયા વેરો ભરવો પડતો હતો. તમે કોઈ પણ તીર્થમાં જાઓ ને તો એ તીર્થમાં જતાં પહેલાં તમારે જજિયા વેરો ભરવો પડે. એ હા સચ્ચિદાનંદ સ્વામી હોય તો પછી માગેલો જજિયા વેરો એટલે શું તમને કહું? રાજા હોય ને, રાજા એ જે વ્યક્તિ આપણે તીર્થમાં જતો હોય ને એનો વેરો લેતો હતો બહુ મોટો. એટલે એવું કહેવાય કે જે પૈસાવાળો હોય તે જ તીર્થમાં જાય એમ. એટલે ગરીબ માણસ તીર્થ જઈ જ નહીં શકે. મુગલ સામ્રાજ્યમાં જજિયા વેરો હતો, બાબરના સમયથી હતો. આઈડિયા આવ્યો? એટલે તમે અત્યારે જેમ વડતાલ કે ડાકોર કે પછી અમદાવાદ નરનારાયણ દેવ કે કચ્છ ભુજ ને બધા આપણે આમ જ ચાલ્યા જઈએ છે ને, એમ ન જવાતું હતું. ત્યારે તમને પૂછવામાં આવે કાં જાઓ છો? મંદિરે જાઓ છો? ક્યાં મંદિરે જાઓ છો? કેમ જાઓ છો? તો ઓકે તમારી આસ્થા માટે આમ તેમ, ચાલો આટલો વેરો ભરો પછી દર્શન કરવા જાઓ. દ્વારકામાં પણ હતો, બધી પુરીઓમાં બધે જ હતો જજિયા વેરો, સમજો. યુપીમાં સૌથી વધારે હતો કારણ કે ત્યાં બધા તીર્થો બહુ છે ને હિન્દુઓના, અને દિલ્હીમાં મુસલમાન રાજા હતા તો જજિયા વેરો ભરવો પડતો હતો.
અત્યારે આ બધું નથી એટલે તમને એમ કે ભાઈ રામ રાજ્ય ને પ્રજા સુખી થઈ, એમને એમ નહીં થઈ. આપણા પૂર્વજોએ આ બધું બહુ દુઃખ ભોગવું છે એટલે આ બધું થયું છે. એટલે કાલે ઉઠીને તમે કોઈ એવી ગવર્મેન્ટને મત નહીં આપતા કે એ બધું પાછું ચાલુ થઈ જાય. સમજો, હું તમને કહું જ તે સાંભળો. એ તો તમારું ને મારું મંદિર આવવાનું પણ અઘરું થઈ જાય. સમજ પડી હું જે કહેવા માગું જ તે. ચાલો કંઈ નહીં, તમારી એટલી અક્કલ બુદ્ધિ ભગવાન ચલાવે એ પ્રમાણે ભગવાનને હું પ્રાર્થના કરીશ. આગળ જઈએ. શ્રીમાન નીતિ નિપુણ નરેશે અતિ તીક્ષ્ણ સ્વભાવવાળા તેમજ અતિ મૃદુ સ્વભાવવાળા ન જ થવું. આ દરેક લીડરે આ કરવાનું. દરેક લીડર માટે આ પહેલો થંબ રૂલ છે. એણે અતિ મૃદુ પણ ન થવું અને અતિ તીક્ષ્ણ પણ ન થવું. તમાચો પણ મારવાનો ને લાલ દવા પણ આપવાની. આ લીડરનો નિયમ છે. આડા ચાલતા હોય તો પહેલાં તમાચો તો મારી જ દેવાનો અને પછી લાલ દવા પણ આપવાની. ચાલ 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 એટલે પેલો બીજી વખત આડો ચાલે નહીં. હે હા, જખમેરું જ. સમજી ગયા? તમારામાંથી ઘણાને એનો અનુભવ હશે. સમજ પડી? કેમ? તો જ સીધું ચાલે બધું. નહીં તો આપણે કોઈ સીધા ચાલીએ એવા પક્ષી નથી. આપણે બધાને આઝાદી બહુ પસંદ છે. બરાબર? આપણે આઝાદી કેવી પસંદ ખબર? આપણે જે પિંજરામાં હોઈએ ને એ પિંજરાને લઈને જ ઉડવાની વાત કરીએ કે આ પિંજરું બી મારા બાપનું જ છે, લઈને જ ઉડી જાઉં. આપણાથી નહીં ઉડાય તો બાજુવાળાને કહીએ આગળ પાછળ જરા ઉડાનની મજા આવે છે. બરાબર? પછી ભલે ફસાઈ જઈએ. એટલે દરેક લીડરે પહેલાં આ ગુણ શીખવાનો. કયો? બહુ મૃદુ પણ ન થવું અને બહુ ક્રોધવાળા પણ ન થવું. આનો ઉપયોગ વધારે કરવાનો. આંખ, તમારી આંખથી લોકોને ડરાવો. ડરાવો એટલે ખાલી ખાલી નહીં ડરાવો. ખોટું કરતા હોય એને ડરાવો, ખોટું કરતા અટકાવો. બરાબર? નહીં તો આ જ મંડળમાં અને અહીંયા જ લોકો એવા હતા કે ભાઈ મંડળના પૈસા હોય તો અમને વાપરવા આપજો, અમે વ્યાજ આપી દઈશું. આપણે મંડળ કંઈ વ્યાજે પૈસા આપવા માટે ખોલેલું છે? એટલે કંઈ કોમન સેન્સ જેવી વસ્તુ મળે કે નહીં? કે વ્યાજે પૈસા આપવા બેઠેલા છે અમે લોકો કે આમ જ પડેલા હોય તો વ્યાજે આપજો. મને કંઈ કહેતા બી કંઈ મને એમ થાય કે શરમ બરમ લાગે કે ના લાગે એવા લોકોને. બરાબર? પછી તમે એમ કહો કે ભાઈ બહુ કડકાઈથી વર્તણૂક થાય છે અહીંયાથી, તો પછી એવા માણસ જોડે મારે કડકાઈથી જ વર્તવું પડે ને. નહીં તો પછી આ બધા તમારા ઉત્સવ સમયા થાય તે કંઈ ચાલે નહીં. પછી મારે એની પાસે જવું પડશે, એ લોકો પાસે. આ બધું જે કંઈ થાય છે ને બધું તે એમને એમ નહીં થતું. કંઈ રૂપિયા તો બધે લાગે જ છે ને. તો હું એ લોકોની પાછળ દોડતો હતો. બરાબર? મુદ્દલ બી જાય ને વ્યાજ પણ જાય. પછી શું કે એ તો મંડળના જ હતા ને, તમને શું લેવા દેવા એમ કરીને. હા, સમજી ગયા? એટલે બહુ સરળ થવાય નહીં. બરાબર? હવે તમે સમજી ગયા ને કે અમે કેમ બહુ સરળ નથી. સરળ થવાય નહીં. દરેક પ્રકારના માણસ આવે જાહેર જીવનમાં. આપવાવાળા પણ આવે ને લેવાવાળા પણ આવે જ. યાદ રાખજો. આપવાવાળા આવે ત્યારે તમારી શું ફરજ છે કે એને આપેલા રૂપિયાનું પૂરેપૂરું એને મૂલ્ય મળવું જોઈએ. તમે જે કંઈ આપો એનું પૂરેપૂરું મૂલ્ય મળવું જોઈએ તમને. તમારો રાઈટ છે. તમે મહેનત કરો છો ને, તમારો પૂરેપૂરો રાઈટ છે. પણ લેવાવાળો જે આવે એ લઈ નહીં શકવો જોઈએ. ખાતો નથી ને ખાવા દેતો નથી. એ લેવાવાળાને પણ એ ખબર પડવી જ જોઈએ કે અહીંયાથી લેવાશે નહીં. એટલી તો તમારી શાખ હોવી જ જોઈએ. યાદ રાખજો, એટલી તમારી શાખ હોવી જ જોઈએ કે આ ખાવા તો નહીં દેશે. માણસ ખતરનાક છે. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે? આમાં શું લખેલું છે? નીતિ નિપુણ નરે છે અતિ તીક્ષ્ણ સ્વભાવવાળા પણ ન રહેવું. અતિ તીક્ષ્ણ એ તો બધું ઉજ્જડ થઈ જાય, બધા ભાગી જાય એનો રાજ છોડીને. અને અતિ મૃદુ પણ ન રહેવું, નહીં તો લોકો એને વેચીને ચણા ખાઈ જાય. બરાબર? ચાલો. કેમ તો અતિ તીક્ષ્ણ રાજા અસ્થાનમાં દંડ દેતા પ્રજાઓને દુઃખદાયી થાય. આવી ગયું ને? અસ્થાનમાં દંડ દયા કરે બધાને. બરાબર? ઘણા લોકોની મંડળ ચલાવતો હોય તો કહે ને કે ભાઈ તું આજથી 20 દિવસ નહીં આવતો, આજથી 50 દિવસ નહીં આવતો, તો પ્રજા બહુ દુઃખી થતી હોય પછી. કેમ સુનિલ? પ્રજા બહુ દુઃખી થતી હતી ને. એ બધા દંડ નહીં આપવાના. દંડ કેવો આપવાના ખબર તમને? 25 દંડવટ કરી નાખ. આવતી વખતે નાસ્તો તારો. આવા દંડ આપવાના એટલે પબ્લિક બીજું જો એને નાસ્તો બી મળે અને પેલો બી ઈદો ચાલે. કાં તો મારો નાસ્તો થઈ જવાનો આમાં. સમજી? દંડ હવા અપાય. સમજી ગયા? બધાને મજા આવે, એને મજા આવે, પબ્લિકને મજા આવે કે આને તો મજા આવે છે, ચાલો આને દંડ થાય તો આપણે નાસ્તો મળે છે. સમજી ગયા? એટલે આમાં કયું પ્રમાણ બહુ તીક્ષ્ણ નહીં થવાનું, તો પબ્લિક ભાગી જાય. ચાલો પછી શું કહ્યું? જે અતિ કોમળ પ્રકૃતિવાળો હોય તે દંડીયજનોના દંડમાં
દંડનમાં અસમર્થતાને લીધે પ્રજાઓને દુઃખ દેનારો જ થાય, ઢીલો માણસ બની જાય. આ આપણા ભાઈ, આને આપણે મંડળના પ્રમુખ બનાવી દઈએ મહિના માટે, બિચારાને વેચીને બધા ચણા ખાઈ જાય તમારા જેવા જ. કોઈ એનું કહેલું નહીં માને, કંઈ જ નહીં, હાલત ખરાબ થઈ જાય. 1 મહિનાની અંદર મંડળની હાલત ખરાબ થઈ જાય, તાળું મારવાની બી જરૂર નહીં પડે, ઓટોમેટિક જ તાળું લાગી જાય. બરાબર? કેમ? બિચારો અતિ કોમળ માણસ છે, બધાની બધી વાત માની જાય. બરાબર? એટલે અતિ કોમળ પણ બનાય નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ